ધોરડો રોડ ટુ હેવન અને ધોળાવીરા ખાતે રણોત્સવ ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, એનજીઓ અને શાળાઓના સહયોગ દ્વારા ધોરડો ગામથી ટેન્ટ સિટી સુધી રેલી યોજવામાં આવી હતી. ધોરડો પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોરેવલ્લી હાઈસ્કૂલના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ, રામકૃષ્ણ સેવા મંડળ ટ્રસ્ટ બિદડા પણ રેલીમાં જોડાયા હતા. અગ્રણી મિયા હુસેન, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નિરીક્ષક વનિતાબેન મહિડા તેમજ અગ્રણીઓએ રેલીને લીલી ઝંડી આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ વહીવટીતંત્ર દ્વારા લોકોમાં સ્વચ્છતા અંતર્ગત જાગૃતિ આવે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. લોકો સ્વચ્છ રહે અને તંદુરસ્ત રહે તે માટે અગ્રણી મિયા હુસેને પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા જણાવ્યું હતું. બાળકોના સૂત્રોચ્ચાર દ્વારા સફેદ રણ ગુંજી ઉઠ્યું હતું. 17 જેટલી સંસ્થાઓ સ્વૈચ્છિક રીતે આ ઉમદા કાર્યમાં જોડાઈ છે. રણોત્સવમાં 1 ડિસેમ્બરથી 28મી ફેબ્રુઆરી દરમિયાન સ્વચ્છતા અંતર્ગત પ્રવૃત્તિઓ કરવામાં આવશે. લોકોમાં તથા દેશ વિદેશના પ્રવાસીઓમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરશે તેવું શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું.